અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા। અમરેલી જિલ્લામાં માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી તેમજ સોયાબીન સહિતના જણસોની આવક સતત વધી રહી છે અને યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં શીંગ મઠડીનો ભાવ 618 રૂપિયાથી 1030 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં શીંગ મોટીનો ભાવ 1030 રૂપિયાથી 1160 રૂપિયા સુધી બોલાયો હતો। તલ સફેદનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1090 રૂપિયાથી 2199 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કાળાનો ભાવ 2130 રૂપિયાથી 4130 રૂપિયા સુધી નોંધાયો હતો। તલ કશ્મીરીનો ભાવ 1200 રૂપિયાથી 2299 રૂપિયા સુધી નોંધાયો હતો। જુવારનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 735 રૂપિયાથી 815 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 471 રૂપિયાથી 565 રૂપિયા સુધી નોંધાયો હતો। ઘઉં લોકવનનો ભાવ 499 રૂપિયાથી 602 રૂપિયા સુધી નોંધાયો હતો। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગનો ભાવ 910 રૂપિયાથી 1501 રૂપિયા સુધી નોંધાયો હતો। અડદનો ભાવ 770 રૂપિયાથી 1400 રૂપિયા સુધી નોંધાયો હતો। ચણાનો ભાવ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1005 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો। સફેદ ચણાનો ભાવ 1000 રૂપિયાથી 1176 રૂપિયા સુધી નોંધાયો હતો। તુવેરનો ભાવ 1010 રૂપિયાથી 2000 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસનો ભાવ 800 રૂપિયાથી 1685 રૂપિયા સુધી નોંધાયો હતો। એરડાનો ભાવ 1130 રૂપિયાથી 1264 રૂપિયા સુધી નોંધાયો હતો। ધાણીનો ભાવ 1045 રૂપિયાથી 1400 રૂપિયા સુધી નોંધાયો હતો। તો માર્કેટિંગ યાર્ડમાં અજમાની આવક નોંધાઈ હતી। અજમાનો ભાવ 1565 રૂપિયા સુધી નોંધાયો હતો। મેથીનો ભાવ 600 રૂપિયાથી 830 રૂપિયા સુધી નોંધાયો હતો। સોયાબીનનો ભાવ 704 રૂપિયાથી 928 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં કાંગની આવક નોંધાઈ હતી। કાંગનો ભાવ 345 રૂપિયાથી 571 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ સારા ભાવ મેળવ્યા હતા।